નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકાની પ્રથમ સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના સત્તાધીશો પર પ્રહાર, મૂળભૂત સુવિધાઓના અભાવે ઉઠ્યા સવાલ. અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાની પ્રથમ ચાલુ સામાન્ય સભામાં આમ આદમી પાર્ટી ધોળકા વિધાનસભાના સંગઠન દ્વારા શહેરની જનતાને ભોગવવી પડી રહેલી મૂળભૂત સુવિધાઓની સમસ્યાઓને લઈને તીખી રજૂઆત કરવામાં આવી હતી. શહેરમાં વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા, સફાઈનો અભાવ, પીવાના પાણીની અનિયમિતતા, સ્ટ્રીટ લાઇટ અને ખાડાયુક્ત રસ્તાઓ જેવી સમસ્યાઓ હોવા છતાં નગરપાલિકા તંત્ર યોગ્ય કામગીરી ન થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ નગરપાલિકાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધોળકાના અનેક વિસ્તારોમાં ગંદકી અને ગટરની સમસ્યા છેલ્લા 5 વર્ષથી યથાવત છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. શહેરના જર્જરિત રસ્તાઓ અને વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડાઓને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું. ધોળકા નગરપાલિકાની સામાન્ય સભામાં રજૂ કરાયેલા આવેદનમાં ધોળકા સંગઠન મંત્રી કનુભાઈ દિયા, યુવા નેતા આર્યન રજોડા, બળવંતભાઈ ચૌહાણ, હિમાંશુ શર્મા, સુરેશભાઈ સોનારા, રાજુભાઈ ચુનારા, અશોકભાઈ રાઠોડ, યોગેશભાઈ રાઠોડ, નવગણભાઈ ઠાકોર, ચેતનભાઈ મકવાણા, સાજિદ પઠાણ, ઉપેન્દ્રભાઈ ડાભી, આકાશભાઈ વાઘેલા અને મહેન્દ્રભાઈ વાઘેલા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું હતું કે ધોળકાની જનતા વર્ષોથી મૂળભૂત સુવિધાઓના અભાવે પરેશાન છે, છતાં તંત્ર દ્વારા અસરકારક કામગીરી જોવા મળતી નથી. શહેરના પ્રશ્નોના વહેલી તકે ઉકેલ માટે નગરપાલિકાએ ગંભીરતા દાખવવાની જરૂર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આજરોજ અમે નગરપાલિકા ખાતે પ્રથમ સામાન્ય સભામાં આવેદનપત્ર આપવા આવ્યા હતા અને પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે અને 36 કાઉન્સિલરની સાક્ષી આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમે જણાવ્યું છે કે ધોળકાની મૂળભૂત સુવિધા નામે નગરપાલિકા 0 ગણાઈ રહી છે. ત્યારે અમે ધોળકાની જનતાના હિત માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં અમે મુખ્ય મુદ્દા મૂક્યા છે. રોડ રસ્તા સંપૂર્ણ તૂટેલા છે, ગટર લાઇન સંપૂર્ણ ફેલ છે અને સ્વચ્છતાના નામે ધોળકા નગરપાલિકા 0 સાબિત થયું છે. ત્યારે અમે એમને રજૂઆત કરી છે કે આવનારા 5 વર્ષની અંદર આવું આયોજન તમે કરો, જેથી કરી ધોળકાની જનતાને સુખ શાંતિ મળી રહે તેવી અમે રજૂઆત કરી છે. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.